હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું પનીર ગ્રીલ સેન્ડવિચ જે બનાવવામાં એકદમ ઇઝી છે। સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા પનીર લીધું છે, સાથે ચીઝ અને શેઝવાન સોસ લીધો છે। શેઝવાન સોસ તમારે એડ ના કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે સેન્ડવિચ બનાવવા માટે તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે પણ તમે એડ કરી શકો છો। અહીંયા મેં વેજીટેબલમાં 3 કેપ્સિકમ, 3 ગાજર, 3 ટામેટા લીધા છે, સાથે કેબેજ, 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને 3 લીલા મરચાં લીધા છે। લીલા મરચાં તમારે તીખાશ વધારે જોઈતી હોય તો વધારે પણ એડ કરી શકો છો। હવે બધા વેજીટેબલને આપણે ફાઇન ચોપ કરી લઈશું। ઝીણા સમારેલા ગાજર છે તે એડ કરી લઈશું। તે જ રીતે કેબેજ છે તેને પણ ઝીણી સમારી લીધી છે તે પણ દઈશું। ડુંગળી સાથે કેપ્સિકમ અને 3 લીલા મરચાં લીધા હતા તે પણ ઉમેરી લઈશું। ફ્રેન્ડ્સ, સેન્ડવિચ બનાવવા માટે 200 ગ્રામ પનીર લીધું છે તો પનીરને પણ આપણે ગ્રેટ કરી લેવાનું છે। અહીંયા મેં 200 ગ્રામ પનીર લીધું છે, પણ તમારે 100 ગ્રામ પનીર એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો છો। તે જ રીતે 2 ચીઝ ક્યુબ લીધા છે, પણ ફ્રેન્ડ્સ તમારે ચીઝ એડ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો। પણ ચીઝ છે તે બાળકોને ભાવતું હોય છે એટલે 2 ચીઝ ક્યુબ છે તે આપણે ઉમેરી દઈશું। બધા જ વેજીટેબલને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે સરસ એવા રંગબેરંગી આપણું સેન્ડવિચનું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, આમાં તમારે ચોપ કરેલું બીટ એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો છો અને સ્વીટ કોર્ન એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો। અહીંયા આપણે મીઠું છે તે નથી ઉમેર્યું, કેમ કે મીઠું ઉમેરવાથી શાકભાજીમાંથી પાણી છૂટતું હોય છે એટલે મીઠું લાસ્ટમાં એડ કરવાનું છે। શેઝવાન સોસ લીધો છે જે 2 ટેબલસ્પૂન જેટલો છે તે પણ એડ કરી લઈશું। ઓરેગાનો અને મિક્સ હર્બ છે તે ઉમેરી લઈશું। ફ્રેન્ડ્સ, તમારે તીખાશ વધારે જોઈતી હોય તો ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો, પણ અહીંયા શેઝવાન સોસ છે તે થોડું સ્પાઇસી હોય છે એટલે ચીલી ફ્લેક્સ એડ નહીં કરો તો પણ ચાલશે। ફ્રેન્ડ્સ, પનીર ગ્રીલ સેન્ડવિચ બનાવીએ છીએ તો તેની માટેનું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે। અહીંયા શેઝવાન સોસ એડ કર્યો છે એટલે સેન્ડવિચ છે તે બહુ સરસ બને છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે। તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂર જણાવજો કે તમને આજે મારી સેન્ડવિચની રેસીપી કેવી લાગી। હવે સ્ટફિંગ તો રેડી થઈ ગયું છે, પણ શેઝવાન સોસ એડ કર્યો છે એટલે સ્ટફિંગ છે તે થોડું સ્પાઇસી લાગે છે, તો તેની માટે અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું મેયોનીઝ એડ કરવાનું છે। અહીંયા તંદૂરી મેયોનીઝ લીધું છે તે એડ કરી દઈશું। મેયોનીઝને એડ કરી સાથે મિક્સ કરી લેવાનું છે। બજારમાં જે ટેસ્ટ મળતો હોય છે તેવો જ સેન્ડવિચનો ટેસ્ટ છે તે ઘરે બનીને તૈયાર થાય છે। તમે જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા સ્ટફિંગ છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે સેન્ડવિચ બનાવી દઈશું। અને તમારે શેઝવાન સોસ એડ ના કરવો હોય તો મેયોનીઝ અને ટોમેટો કેચઅપ આવે છે તે પણ એડ કરી શકો છો। આપણું સ્ટફિંગ છે તે સરસ એવું રેડી થઈ ગયું છે। મેયોનીઝ લેવાનું છે, તમારે મેયોનીઝ ના લેવું હોય તો ગ્રીન ચટણી પણ તમે લઈ શકો છો। ટોમેટો કેચઅપ લેવાનું છે, બંને સોસને સારી રીતે મિક્સ કરવાનું છે। તો આ રીતે ટોમેટો કેચઅપ અને મેયોનીઝ છે તે સારી રીતે મિક્સ કરી લીધા છે। તો હવે આપણે ગ્રીલ સેન્ડવિચ બનાવીશું। ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે મેં બ્રાઉન બ્રેડ લીધી છે, પણ ફ્રેન્ડ્સ તમારે બ્રાઉન બ્રેડ ના લેવી હોય તો તમે વ્હાઈટ બ્રેડ આવે છે તે પણ લઈ શકો છો, પણ બ્રાઉન બ્રેડ છે તે હેલ્ધી છે। બ્રાઉન બ્રેડ લીધી છે તેની પર સોસ લગાવી દઈશું। મેયોનીઝ વધારે ભાવતું હોય છે એટલે મેયોનીઝની ક્વોન્ટિટી વધારે રાખવાની છે। તમારે મેયોનીઝ યુઝ ના કરવું હોય તો ગ્રીન ચટણી પણ તમે એડ કરી શકો છો। ગ્રીલ સેન્ડવિચ બનાવીએ છીએ તો આપણે મીઠું નથી ઉમેર્યું, તો થોડું મીઠું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા સેન્ડવિચનું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સ્ટફિંગ મૂકી દેવાનું છે, બધી સાથે સરખું કરી દઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા મેં ચીઝ ક્યુબ લીધું છે તે આની ઉપર સ્પ્રેડ કરી લઈશું। તમારે ચીઝની સ્લાઇડ્સ માર્કેટમાં મળતી હોય છે તે પણ ઉપર મૂકી શકો છો, તે પણ બાળકોને સારી લાગતી હોય છે। તો એ ચીઝ લીધી છે તેને આ રીતે ખમણી લઈશું। તો આ રીતે ચીઝને સ્પ્રેડ કરી લઈશું। ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને હવે સેન્ડવિચથી કવર કરી લેવાનું છે।
બટર લેવાનું છે અને બટરને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, એ સેન્ડવિચનું ગ્રીલ મશીન આવે છે તે મેં લીધું છે. હવે તેની ઉપર પણ આપણે આ રીતે બટર લગાવી દેવાનું છે. હવે સેન્ડવિચને ગ્રીલ કરવા મૂકી દઈશું. આ રીતે લોક કરી દેવાનું છે અને ઓન કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સેન્ડવિચ છે તે સરસ એવી ગ્રીલ થઈ ગઈ છે. અને હા ફ્રેન્ડ્સ, તમારી પાસે આ રીતનું મશીન ના હોય તો તવી પર પણ તમે સેન્ડવિચ છે તે રેડી કરી શકો છો. ફ્રેન્ડ્સ, પનીર ગ્રીલ સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સરસ એવી સેન્ડવિચ છે તે ઘરે જ બનીને તૈયાર થઈ ગઈ છે. માર્કેટમાં જે સેન્ડવિચ મળતી હોય છે તેવી સેન્ડવિચ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે. સેન્ડવિચને હું તમને કટ કરીને પણ બતાવીશ. એકદમ ક્રિસ્પી પનીર ચીઝ સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. ગ્રીલ સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. પનીર ગ્રીલ સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય.